ખેડાના સાણંદમાં દેવસિંહ ચૌહાણના નિવેદન પર વિવાદ સર્જાયો છે। દેવસિંહ ચૌહાણે કર્મકાંડ કરાવનાર અંગે નિવેદન આપ્યું હતું। સાંસદના નિવેદન પર બ્રહ્મ સમાજમાં આગેવાનોમાં રોષ ફેલાયો છે। સનાતન ધર્મના વિરોધી પણ આવો વાણીવિલાસ ન કરે તેવું હેમાંગ રાવલનું કહેવું છે। તેમનું કહેવું છે કે બ્રાહ્મણને કર્મકાંડ કરતા પણ આવડે છે અને તર્પણ કરતા પણ। દેવસિંહને માફી માંગવા બ્રહ્મ સમાજના આગેવાનોની માંગ છે। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું ને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે, યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે। તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદનબાજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ। અને જો તમે આ માફી નહીં માંગો તો કર્મકાંડીઓને કર્મ કરતા તો આવડે જ છે, કાંડ કરતા તો આવડે જ છે, પરંતુ તર્પણ કરતા પણ આવડે છે। એટલે તમારી તર્પણની જવાબદારી જે છે એ સનાતન ધર્મીઓ લેશે જો તમે માફી નહીં માંગો તો। વેદ અને પુરાણ છે અને કર્મકાંડ છે એ તરકટ છે અને સાચું છે ને આ ભુવાગીરી છે। ભૂત ભુવા સામે અમને પર્સનલ માનતા હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વેદ અને પુરાણ અને ગીતા એ આદિકાળથી ચાલી આવેલા સનાતન સંસ્કૃતિના આસ્થાના ગ્રંથો છે અને જેના ઉપર દુનિયા ટકેલી છે, જેને વિશ્વગુરુ માને છે લોકો। દુનિયા આજે હિન્દુસ્તાનને એ ગ્રંથો પર માને છે। તો આવા હિન્દુત્વના ઉપર પ્રહાર કરવા પર, બ્રહ્મ સમાજ પર પ્રહાર કરવા પર અને કર્મકાંડી બ્રાહ્મણો સામે પ્રહાર કરવા પર કે આ જે કર્મકાંડ છે ને એમને તરકટ કઈ ના કહી શકે। જે યજ્ઞ છે વેદ પુરાણોમાં લખેલા છે, યજ્ઞ ઋષિ કુળ પરંપરા ચાલી આવેલી છે, હિન્દુ સનાતન સંસ્કૃતિ આને ફોલો કરે છે। તો આ કરોડો હિન્દુઓની આસ્થાનો એમણે ઠેસ પહોંચાડી છે। બ્રાહ્મણો 70 લાખ બ્રાહ્મણો ગુજરાતના છે, એમને ઠેસ પહોંચાડી છે। તો માન્ય દેવુસિંહને મારી વિનંતી છે કે આ નિવેદન એમના પોતાના પરત ખેંચે અને તાત્કાલિક હિન્દુ સમાજની બ્રહ્મ સમાજની માફી માંગી લે। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું।